સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 1 જેની રકમ છે કે કાણા પાડેલ આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ દર્શાવો. તો હવે આપણને નિયમિત બહુકોણ આકૃતિ માટે સમમિતિની અક્ષ ખ્યાલ છે. અહીંયા અલગ અલગ રકમ આપેલી છે, જેમાં સૌપ્રથમ પહેલા રકમની આકૃતિ આપેલી છે, જેમાં બે બિંદુઓ દર્શાવેલા છે. તો અહીંયા સમમિતિની ટોટલ એક અક્ષ છે તે દોરી શકાય. આ સમમિતિની અક્ષ વડે આકૃતિના બે સરખા ભાગ પડવા જોઈએ એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આ છે પ્રશ્ન પહેલો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તેની આકૃતિ આ રીતે દર્શાવેલી છે. તેમાં સમમિતિની રેખા એ બંને બિંદુઓની વચ્ચેથી આ પ્રમાણેની થશે. ત્યારબાદ ત્રીજા દાખલાની રકમ છે, એમાં સમમિતિના બે બિંદુઓ આ રીતે દર્શાવેલા છે. તો તેની મધ્યમાંથી પસાર થતી રેખા એ સમમિતિની રેખા કહેવાય. ક્વેશ્ચન નંબર ડી, જેની આકૃતિ આ મુજબની છે. તેમાં સમમિતિની રેખા એટલે કે બંને બાજુ બે બિંદુ એટલે કે ટોટલ 4 બિંદુમાંથી પસાર થતી રેખા એ છે સમમિતિની અક્ષ. ક્વેશ્ચન નંબર ઈ, જેની આકૃતિ આ મુજબની છે. તેમાં સમમિતિની અક્ષ એ ટોટલ 1, 2 અને 3 ટોટલ 3 સમમિતિની અક્ષ છે તે દોરી શકાય. ત્યારબાદ એફ ક્વેશ્ચન છે, તેની આકૃતિ આ મુજબની છે. તેમાં સમમિતિની અક્ષ એ ઊભી સીધી લાઈન એક સમમિતિની અક્ષ દોરી શકાય. ક્વેશ્ચન નંબર જી, જેમાં ત્રિકોણ છે અને બે બિંદુઓ દર્શાવેલા છે, તો સમમિતિની અક્ષ એક દોરી શકાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર એચ, જેમાં આડો ત્રિકોણ આપેલો છે, તો તેમાં સમમિતિની અક્ષ છે તે આડી લાઈન છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઈ, ત્રિકોણમાં બે બિંદુઓ છે, તો આ બે બિંદુઓની સીધી ઊભી લાઈન એ તેની સમમિતિની અક્ષ થશે. ક્વેશ્ચન જે, જેમાં વર્તુળમાં બે બિંદુઓ દર્શાવેલા છે, તો સમમિતિની અક્ષ બે થશે, એક આડી લાઈન અને એક ઊભી લાઈન. આ બંને લાઈન દ્વારા વર્તુળના સરખા 4 ભાગ પાડી શકાય. ત્યારબાદ ક્વેશ્ચન કે, વર્તુળમાં 4 બિંદુઓ આપેલા છે, તો સમમિતિની 2 અક્ષ થશે. ક્વેશ્ચન એલ, વર્તુળમાં 3 બિંદુઓ આપેલા છે, તો સમમિતિની 2 અક્ષ થશે, પરંતુ એ આવી રીતે હશે. તો આ છે ક્વેશ્ચન નંબર 1, જેમાં સમમિતિની અક્ષ એ ત્રુટક રેખા વડે દર્શાવેલી છે.